બધાય મજામાં જ હોય, આપણે બધાય મજામાં જ હોય, આપણે બધાને કઈ વાંધો ન હોય, આપણે બધાય હખિયા જ હોય, આપણે હખિયા નથી. ને જો આહાના કેક તમને દેખાડે, આને દેખાય તો આહાના માટે આવી છે ઘડિયાળ. આ બ્રેસલેટ પહેરી શકું, આ ન પહેરી શકું હજી. હા પહેરી ના શકું કે બે ઘડિયાળ છે ને મોટી થાય છે, એ છે ને મારી છે ને આ તારું છે, બેનું મમ્મી દીકરી વેકે બે મેચિંગ છે. લાવ તો જો હે ને બે સેમ ટુ સેમ હે. ઘડિયાળનો સેટ લીધો ને તો એમાં એક બ્રેસલેટ આવ્યું. ઘડિયાળ અમે ખરીદી કરી હે. જોઈ લીધું ને? મૂકી દે, હવે મૂકી દે. આનંદ કંઈક ખબર પડે ને કે આવ્યું તો એ હે ને ગાણ કાઢી લે એનું. પહેરીને ગાણ કાઢી લે. મતુબા જો એના પપ્પા એને ચોકલેટ આપી. આના ગઈ હતી ભણવા તો ત્યાંથી રસ્તામાંથી લઈ આવીએ દાબેલી અને ઠંડુ. તો અમે મમ્મી દીકરી હમણાં નાસ્તો કર્યું. આ તુબા માટે આવી ચોકલેટ, આ કાગળિયું ફકડે ને તેને જોવાની મજા આવે, જોવાની કામ ખાવી છે પણ એને ખવડાવી નથી, શરદી થઈ છે ને એટલે શરદીમાં હવે કંઈક રાહત થઈ. તને મારી દીકરીને હવે કંઈક એમ થયું કે નહીં મજા થઈ. ન કરતા હળ મૂકી દે હવે. મમ્મા હું કો કે આમાં કે પડ્યો ત્યારે મેં ચેક કરી એને ખબર નહોતું કામ ખબર નહોતી એને પિંજરામાં મૂકી દીધું હતું. ખબર નથી નાગરી હે ને ગલાસ લેવા ગઈ ને તેને હાથમાં આવી ગયું. હવે છે ને હું તુબાને તેડી લઉં. અમારે કરવું હે નાસ્તો. તો મમ્મી દીકરી હે ને રોંઢા કરવા જઈએ હે. અમે પહેલાં પંખાની ચાપ કરી દઈએ બંધ. ખોટો ચાલુ ન રાખાય, જરૂરી પૂરતો જ સામાન વપરાય. આ સામાન ચાલુ કરવાનું છે. પહેલાં હું સાપ ચાલુ કરી લઉં. એ જો આહાના લઈ આવી છે રોંઢા કરવા. હાલો જો ઠંડુ નાખે હે આહાના. તુબાઈ દાબેલી ખાહે આજે. કા તુબાઈ દાબેલી ખાવી ને? જો હું તમને આખી દાબેલી દેખાડું. ઓહો એઠી નથી બેહતી, ઊભું જ રહેવું હાવ છોકરીને તા. હેઠે બેહે બીજા આગળ જોઈને વેફર આપી દે ને કા વેફર છે ને લેવા પછી. તારે હજી દાબેલી ખાવી ને? વાર છે હજી. તુબા મોટી થઈને પછી ખાહે અટાણેથી. પછી ખાવામાં વારોય નહીં આવવા દે. મારે મોર બેસી જાય. ઠંડુ પી લો પહેલાં. માન દવા લઈ ગરું મોટાયડું તો પાડું દુખે જાય. આને ડીશ લઈએ તો લેવા જ પડતી. કાઢા દાબેલીનું કીને યાદ દેવડેલું પપ્પાએ કાંઈ કેવું કાઢેલા. એ તીખી ચટણી છે. તીખી તમે ખાઈએ નહીં, અમે બધું મોરું જ ખાઈએ. મોરી મીઠું કરે પછી પસાડી ઢોળી આગળ. અમે બધા જો દાબેલી ખાઈએ. અમે બધા જણ કેમ ઘરમાં હોય 7-8 જણા. મારી દીકરી 2 છે ને 2 દાબેલી છે. બે દાબેલી આવી ગઈ. દાબેલી અમે ખાઈ લઈએ. ભૂખ લાગી બહુ બધી અમને. ભૂખ લાગી. તુબા કોરામાંથી પડી જાય. લે તુબા તને એથી હુંરાવી દઉં. આ પડીકું છે ને આ મોઢામાં લાગી જાય, ખબર પડે કે નહીં? તમે કોઈ વર્તમાન સમજતા નામ દે પછી એનેથી જમવું હોય તો પછી એને જમવું દઉં. હદ વાઈ રહ્યો અમે તુબા, હદ વાઈ રહ્યો. અમે રાહા નાઈને બહુ જ ગાય હતી. અમે તુબા તો હદ વાઈ રહ્યો. દોડતી નહીં છોકરી, દોડતી નહીં. કામમાં પુગાતું ને મરે જાવ આખો દી કામ કરી. હજી જો મેં પોતું કરવાનું બાકી છે. ડોલ જોવા ઉડે હે. હંજવારી કાઢી હતી ને તુબા ઉઠી ગઈ હતી. પછી ખાઈ લો પછી હંજવારી પોતા કરી એ ઢોઈ રહી ગઈ. તો આહાના નાવા ટાણું થઈ ગયું. તો હવે છે ને નિરાયથી હંજવારી પોતા કરી ને હાલો અમે નાસ્તો કરી લઈએ, ખાઈ લઈએ, પેટ પૂજા કરી લઈએ. જે પેટમાં વજન થઈ જાય તો પછી પોતાય થાવકા ઘહી કરી નાખીએ અમે. સાંજે 9 વાગે પછી ઉપાડી. સાંજે 9-10 વાગે ખાઈએ અમે. પટાણ થોડીક છે ને પેટમાં પડી જાય ને વજન થઈ જાય ને તો વાંધો ન આવે. ચાલો આજનો વિડીયો આટલો જ. પાછા આપણે મળ્યું એક નવા બ્લોગમાં. તો ટાટા બાય બાય. આવજો બધાય. પાછા આપણે મળ્યું કાલે.
તું બાકી તો આવજો બધાય.